જય ગુરુદેવ વિદ્યાર્થીઓ ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજી લેસન નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ। ચાલો બેટા, શું કહે છે લેસન નંબર 5? સૌ પ્રથમ બધાને હેપી ન્યૂ યર। આજથી શરૂ થતું 2021નું વર્ષ તમારા જીવનમાં એકદમ ખુશી અને સુખ લઈને આવે એવી સૌના ઈશ્વર પાસે પ્રાર્થના। હવે તત્વોનું આવર્તી વર્ગીકરણ પ્રકરણ 5। ધોરણ 9માં આપણે શીખી ગયા કે આપણી આસપાસની વસ્તુઓ તત્વો સંયોજનો અને મિશ્રણ રૂપે હાજર છે। આપણી આસપાસની જે વસ્તુઓ છે એ તત્વો સંયોજનો અને મિશ્રણ રૂપે હાજર છે અને આ તત્વો એક જ પ્રકારના પરમાણુ ધરાવે છે। શું તમે જાણો છો કે આજ દિન સુધી કેટલા તત્વો જાણીતા છે? હાલમાં 118 તત્વો આપણા માટે જાણીતા છે। તો બેટા 118 તત્વો શબ્દ નીચે અંડરલાઈન કરી નાખો, બરાબર છે? 118 તત્વ શબ્દ નીચે જો અંડરલાઈન કરશો તો તમારો 1 માર્કનો પ્રશ્ન થયો। જે 24 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે 80 માર્ક્સના પેપરમાં, 118 તત્વો આપણા માટે જાણીતા છે। આ તમામ તત્વો જુદા જુદા ગુણધર્મો ધરાવે છે। આ 118 પૈકી માત્ર 94 કુદરતી રીતે પ્રાપ્ય છે। એક આ નાનકડો પ્રશ્ન બીજો પૂછાણો કે કેટલા તત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે? તો બે નાના પ્રશ્નો જોયા। જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ તેમ તેમ વૈજ્ઞાનિકોએ આ તત્વોના ગુણધર્મો વિશે વધુ ને વધુ માહિતી એકત્ર કરી। જેવી રીતે અત્યારે આપણે વિજ્ઞાનમાં ધીમે ધીમે નાના ધોરણથી શીખ્યા પર્યાવરણ, પછી વિજ્ઞાન આવ્યું, હવે વિજ્ઞાન અને ટેકનોલોજી આવ્યું। તેઓને તત્વોની આ માહિતીઓને વ્યવસ્થિત ગોઠવવી ઘણી મુશ્કેલી લાગી। તેમણે તેમના ગુણધર્મોમાં કોઈ ભાત એટલે પેટર્ન, સ્ટાઇલ શોધવાનું શરૂ કર્યું કે જેના આધારે આટલી મોટી સંખ્યાના તત્વોનો તેઓ સરળતાથી અભ્યાસ કરી શકે। જેવી રીતે રસોડાની અંદરમાં ખાંડ અને ચા સફેદ અને બ્લેક કલર હોવા છતાં પાસે રહે છે, કારણ કે બંનેનો સાથે ઉપયોગ થતો હોય। એવી રીતે અહીંયા પણ તત્વો છે એક સરખા ગુણધર્મો ધરાવતા હોય તો એને સાથે સાથે રાખવામાં આવે છે। એટલે એવી કોઈ પદ્ધતિ શોધવાનું નક્કી કર્યું કે જેથી કરીને તત્વોના ગુણધર્મો સમાન મળે। હવે બેટા તમારો આગળનો ટોપિક છે અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું અથવા તો તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયોગો। અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું અથવા તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો। શું કહે છે બેટા? બરાબર, તો આપણે શીખી ગયા કે જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરાય છે। અન્ય પરિસ્થિતિમાં પણ આપણને કેટલાક ગુણધર્મો પર આધારિત વ્યવસ્થાના ઉદાહરણ જોવા મળે। જેમ કે દુકાનમાં સાબુને એક સાથે એક જ જગ્યાએ રાખવામાં આવે। આપણે પ્રોવિઝન સ્ટોરમાં જઈએ, મેડિકલ સ્ટોરમાં જઈએ તો ત્યાં એક સાથે અનેક સાબુ હશે, તો બધા સાબુના બોક્સ નજીક નજીક હશે। એવી રીતના બિસ્કિટને એક સાથે અન્ય જગ્યા પર રાખો, બધા બિસ્કિટ હોય અલગ અલગ બ્રાન્ડના, એ પણ એક જ જગ્યાએ રખાય છે। સાબુમાં પણ નાહવાના સાબુ અને કપડાં ધોવાના સાબુ અલગ હોય। આ જ રીતે વૈજ્ઞાનિકોએ પણ તત્વોને તેમના ગુણધર્મોના આધારે, કેના આધારે બેટા? ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરવા પ્રયત્નો કર્યા। તત્વોના વર્ગીકરણ માટેનો સૌ પ્રથમ પ્રયત્ન પરિણામ સ્વરૂપે જાણીતા તત્વોને ધાતુ અને અધાતુના જૂથમાં વહેંચવામાં આવ્યા। તત્વોને કેમાં વહેંચવામાં આવ્યા? ધાતુ અને અધાતુમાં। ત્યારબાદ જેમ તત્વો તેના ગુણધર્મો વિશે આપણું જ્ઞાન વધતું ગયું તેમ વધુ વર્ગીકરણ માટેના પ્રયત્નો શરૂ થયા। હવે બેટા ડોબ્રેનરની ત્રિપુટી આજના દિવસનો તમારો પહેલો ક્વેશ્ચન છે। ધોરણ 10 વિજ્ઞાન લેસન 5 ક્વેશ્ચન ફર્સ્ટ, ડોબ્રેનરની ત્રિપુટી સમજાવો।
આજનો તમારો પ્રથમ પ્રશ્ન છે, ડોબરેનરની ત્રિપુટી સમજાવો. શું છે બેટા? 1870ના વર્ષમાં, આજથી 204 વર્ષ પહેલા, જર્મન રસાયણ વિજ્ઞાની, શબ્દ નીચે અંડરલાઈન, જ્હોન વુલ્ફગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તો બેટા આન્સર શું કહે છે? 1870માં જ્હોન વુલ્ફગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. આ પ્રથમ પોઈન્ટ. સૌથી પહેલી માહિતી તત્વો વિશે ડોબરેનરે આપી. 3 તત્વો ધરાવતા કેટલાક જૂથો ઓળખી બતાવ્યા, તેથી તેમણે તે જૂથોને ત્રિપુટી કહ્યા. ડોબરેનરે 3 સમાન ગુણધર્મો ધરાવતા કેટલાક જૂથ ઓળખી બતાવ્યા, તેણે તેમને ત્રિપુટી કહ્યા. 3 તત્વોનું જૂથ. ડોબરેનરે દર્શાવ્યું કે ત્રિપુટીના તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. બરાબર? ડોબરેનરે શું કહ્યું? ડોબરેનરે જણાવ્યું કે ત્રિપુટીમાં રહેલા 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના, જોજો બેટા દળ છે, ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે. ડોબરેનરે કીધું કે જ્યારે પણ ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલ તત્વનું પરમાણ્વીય દળ 2 અન્ય તત્વોના દળનું સરેરાશ થાય છે. એટલે એક પ્રકારનો મધ્યક થાય છે. ઉદાહરણ: લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ધરાવતી ત્રિપુટીનું પરમાણ્વીય દળ અંદાજે 6.9, 23 અને 39 છે. હવે આગળ છે. હવે બેટા લિથિયમ અને પોટેશિયમ 6.9 વત્તા 39 છેદમાં 2, 39 ને 6, 45.9 છેદમાં 2, એટલે અંદાજે 23. જે કેનું છે બેટા? સોડિયમનું પરમાણ્વીય દળ છે. જે સોડિયમનું પરમાણ્વીય દળ છે. જોતા રહ્યો તમારી સામે. અંદાજે 23 આવે છે. આ જ રીતે અન્ય ત્રિપુટીના પરમાણ્વીય દળ જાણતા હોઈએ ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ
પ્રાપ્ત થાય છે. એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો દીકરા દરેક સ્ટુડન્ટ કે ડોબ્રેનરે કેવી રીતે ત્રિપુટી સમજાવી. તો ડોબ્રેનરની ત્રિપુટીની વ્યાખ્યા કંઈક આ રીતે છે કે 3 તત્વોને ચડતા ક્રમમાં ગોઠવો તો અન્ય 2 મધ્યમાં રહેલા તત્વોનું પરમાણુય દળ અન્ય 2 તત્વોના પરમાણુય દળની સરેરાશ હોય છે. આ ત્રિપુટીનો નિયમ છે. સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો આપણે ડોબ્રેનરનો નિયમ આગળ વધારીએ બેટા. પ્રશ્ન એટલો લખવાનો હતો. જવાબમાં શું છે એમાં ધ્યાન આપો. જવાબ કેવી રીતે લખવાનો છે એ મેં તમને કહી દીધું. ઉદાહરણ તરીકે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ધરાવતી ત્રિપુટી લ્યો જેના પરમાણુય દળ ક્રમશઃ 6.9 લિથિયમનો, 23 સોડિયમનો, 39 પોટેશિયમનો. હવે બેટા પહેલો અને છેલ્લો લિથિયમ અને પોટેશિયમના પરમાણુય દળની સરેરાશ શું છે આપણે જોઈ. સોડિયમના પરમાણુય દળ સાથે તેની તુલના કેવી રીતે કરાય આપણે કરી. નીચે 3 તત્વોના કેટલાક જૂથ આપેલ છે. આ તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ઉપરથી નીચે તરફ ગોઠવવામાં આવ્યા છે. તમે શોધો કે આ જૂથ પૈકી કયું ડોબ્રેનરની ત્રિપુટી છે. હવે બેટા આ બેયનો સરેરાશ કરવાની. આ આવે 14 અને 75 89 થાય. 89 2 એટલે નો આવે. 40 ને 137 બરાબર છે. 2 વડે સરવાળો કરો પહેલા તો બંનેનો 177/2 એટલે આવશે. આ બેયનો સરવાળો કરાવે છે તો તમે શોધશો કે સમૂહ બી અને સી ડોબ્રેનરની ત્રિપુટી છે. આ બે ડોબ્રેનર તે સમયે જાણીતા તત્વોને માત્ર 3 ત્રિપુટી જાણી શક્યા હતા. તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ રહી નહીં. બરાબર છે. તો આપણે પોઈન્ટ હવે આવશે. ડોબ્રેનર બરાબર તે સમયે જાણીતા તત્વોની માત્ર 3 જ ત્રિપુટી સમજાવી શક્યા. પરિણામે તેમની ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિ સફળ ના રહી. આ 2 પોઈન્ટ ઉમેરવાના છે. સંપૂર્ણ ડોબ્રેનર ત્રિપુટી છે એ પ્રશ્ન પૂરો થયો. સ્ક્રીનશોટ લઈ લો બેટા. આટલો પ્રશ્ન આપણે લખવાનો છે. ઓકે. હવે આગળ બેટા ધોરણ 10 વિજ્ઞાન લેસન 5 ક્વેશ્ચન છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો. ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિક છે એણે જે અષ્ટકનો નિયમ આપ્યો સમજાવો. આપની જાણ માટે માર્ચ 2020માં બોર્ડની અંદરમાં પ્રશ્ન પૂછાયેલો હતો. જો ન્યુલેન્ડ છે એ માર્ચ 2020માં હોય તો ડોબ્રેનર છે એ આપણને 21માં હોઈ શકે. શક્યતાઓ ભારોભાર. બાકી તો બોર્ડ છે બેટા. હવે જુઓ ડોબ્રેનરના પ્રયાસોએ એટલે પહેલો પ્રયત્ન ડોબ્રેનરે કર્યો. બીજા રસાયણ શાસ્ત્રીઓને તત્વોના ગુણધર્મોના તેમના પરમાણુય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા. કે તત્વોના પરમાણુઓ છે એના આધારે કંઈક કોકને સંબંધ છે. શરૂઆત ડોબ્રેનરે કરી. ભલે સક્સેસ ન થઈ પણ બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યા. બીજા વૈજ્ઞાનિકો માટે પ્રેરણારૂપ બન્યા. 1866માં બેટા 1817માં ડોબ્રેનરે પ્રયત્ન કર્યો. એના અંદાજે 49 વર્ષ પછી અંગ્રેજ વૈજ્ઞાનિક જોહન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તેમણે સૌથી ઓછું પરમાણુય દળ ધરાવતા હાઇડ્રોજનથી શરૂઆત કરી. બેટા અહીંયા એક નાનકડો પ્રશ્ન પૂછાય. સૌથી ઓછું પરમાણુય દળ ધરાવતું તત્વ કયું? સૌથી ઓછું પરમાણુય દળ ધરાવતું તત્વ હાઇડ્રોજન છે. તથા 56માં તત્વ થોરિયમ પર તેને પૂર્ણ કર્યું. 56મું તત્વ કયું છે? થોરિયમ. વર્ગીકરણ પૂર્ણ કર્યું. તેમણે જોયું
કે પ્રત્યેક 8મા તત્વમાં ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મને મળતો આવે છે. આ અષ્ટકનો નિયમ શું છે? તેમણે જોયું કે પ્રત્યેક 8મા તત્વનો ગુણધર્મ તેના પ્રથમ તત્વના ગુણધર્મને મળતો આવે છે. આ 1 માર્કનો ન્યુલેન્ડનો નિયમ. તે જાણી તેની તુલના સંગીતના સૂરો સાથે કરી અને તેથી જ તેમણે તેને અષ્ટકનો સિદ્ધાંત કહ્યો. અષ્ટક શા માટે? કે 8 તત્વો બરાબર છે, આમ ગોઠવાય. પેલો છે એ 8માં મળતું આવે. તે ન્યુલેન્ડના અષ્ટકના નિયમ તરીકે જાણીતો છે. ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. સોડિયમ લિથિયમ પછી 8મું તત્વ છે. એવી જ રીતે બેરેલિયમ અને મેગ્નેશિયમ એ પણ એકબીજાને મળતા છે. ન્યુલેન્ડના અષ્ટકના મૂળ સ્વરૂપનો એક ભાગ કોષ્ટક 5.3માં છે. શું છે કોષ્ટક 5.3માં? એમાં ધ્યાન આપો બેટા. હાઇડ્રોજન સા રે, બરાબર છે, સા રે ગ મ પ ધ ની સા 7 સૂરો છે. બરાબર. તો હાઇડ્રોજન, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. હવે ક્લોરીન, સોડિયમ, મેગ્નેશિયમ, બરાબર છે, ક્લોરીન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર. ક્લોરીન, પોટેશિયમ, કેલ્શિયમ, ક્રોમિયમ, ટિટેનિયમ, મેંગેનીઝ અને ફેરસ. આ જુઓ 1 2 3 4 5 6 7 પછી 8મું, 1 2 3 4 5 6 7 પછી 8મું. એવી રીતે જ છે. તો શું તમે સંગીતના સૂરોથી પરિચિત છો? તો ઉપર સંગીતના સૂરો આપ્યા છે. એવું શોધાયું કે અષ્ટકનો સિદ્ધાંત કેલ્શિયમ સુધી લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછી 8મા તત્વના ગુણધર્મ પહેલા તત્વને મળતા નથી. ન્યુલેન્ડે કલ્પના કરી કુદરતમાં માત્ર 56 તત્વ હાજર છે. ભવિષ્યમાં કોઈ તત્વ શોધાશે નહીં. આપણે જોયું કે 118 તત્વો હાજર છે. ત્યારબાદ અનેક તત્વો, ટૂંકમાં ડબલ શોધાણા, જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંતમાં બંધ બેસતા નથી. પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડો ન્યુલેન્ડે 2 તત્વોને એક જૂથમાં રાખ્યા. કેટલાક આર્યા 2 તત્વોને એક જ જૂથમાં રાખ્યા, કોપરની ને નિકલને. કેટલાક અસમાન તત્વોને પણ એક જૂથમાં રાખ્યા. અહીંયા પણ જૂથ છે. શું તમે કોષ્ટક 5.3માં ઉદાહરણ શોધો? આર્ય બેટા દેખાય જ છે. ધ્યાન આપો કે કોબાલ્ટ અને નિકલ એક જ જૂથમાં છે. કોબાલ્ટ અને નિકલ એક જ જૂથમાં છે અને એક જ સાથે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન છે. તેમના ગુણધર્મો આ તત્વોથી જુદા છે. આયન કે જે કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે એનાથી દૂર છે. આમ ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વો માટે જ યોગ્ય ઠર્યો, શ્રેષ્ઠ તત્વો માટે નહીં. તો શું છે બેટા ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ? આપણે ધીરે ધીરે ન્યુલેન્ડના અષ્ટકના નિયમનો પરિચય કેળવીએ. બરાબર. તો પેલો પોઈન્ટ, ડોબ્રેનરના પ્રયત્નોએ અન્ય વૈજ્ઞાનિકોને તત્વોના ગુણધર્મોના પરમાણ્વીય દળ સાથે સંબંધ સ્થાપવા પ્રોત્સાહિત કર્યા. જેવી રીતે આપણી સ્કૂલની અંદરમાં વિદ્યાર્થીઓ મંથલીમાં પહેલો, બીજો, ત્રીજો નંબર લઈ આવે તો આપણે એને ઇનામ વડે પ્રોત્સાહિત કરીએ છીએ. તો ડોબ્રેનરને જે પ્રયત્નો કર્યા, અન્ય વૈજ્ઞાનિકોને તત્વોના ગુણધર્મોના પરમાણ્વીય દળ સાથે સંબંધ સ્થાપવા પ્રયત્ન કર્યા. જોહોન ન્યુલેન્ડે જાણીતા તત્વોના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવણી કરી. જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોના પરમાણ્વીય દળના ચડતા ક્રમથી ગોઠવણી કરી. તેમણે સૌથી ઓછો પરમાણ્વીય દળ ધરાવતા હાઇડ્રોજનથી શરૂઆત કરી 56મા તત્વ થોરિયમ, પર કાર્ય
પૂર્ણ કર્યું. તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો બેટા. માર્ચ 2020માં એની મર્યાદા પૂછાણી હતી. ડોબ્રેનરના પ્રયત્નોએ અન્ય વૈજ્ઞાનિકોને તત્વના ગુણધર્મોના પરમાણુ દળ સાથે સંબંધ સ્થાપવા પ્રોત્સાહિત. એ શરૂઆત કરી તો આને પ્રોત્સાહન મળ્યું. જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોના પરમાણુ દળના ચડતા ક્રમની ગોઠવણી કરી. તેમણે સૌથી ઓછું પરમાણુ દળ ધરાવતા હાઇડ્રોજનથી શરૂઆત કરી 56માં તત્વ થોરિયમ પર કાર્ય પૂર્ણ કર્યું. તેમણે જોયું કે બરાબર પ્રત્યેક તત્વ પોતાનાથી 8મા તત્વ સાથે સમાનતા ધરાવે છે અથવા ગુણધર્મની રીતે મળતા આવે છે. આ સિદ્ધાંતને તેમણે અષ્ટકનો સિદ્ધાંત કહ્યો. ઉદાહરણ: સોડિયમ, જે લિથિયમ પછીનું 8મું તત્વ છે, જે સમાન ગુણધર્મો ધરાવે છે, તથા બેરિલિયમ, અને મેગ્નેશિયમ મળતા આવે છે. બેરિલિયમ અને મેગ્નેશિયમ પણ મળતા આવે છે. હવે બેટા, આ ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ તો આપ્યો. અષ્ટકના નિયમની મર્યાદાઓ ક્યાંક ને ક્યાંક એની મર્યાદા છે. શું છે બેટા? હવે શોધાયું કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમના ક્રમ સુધી જ લાગુ પડે છે. પછી 8મું તત્વ અગાઉના તત્વોને મળતું આવતું નથી. બીજી મર્યાદા, ન્યુલેન્ડે કલ્પના કરી હતી 56 તત્વ. ન્યુલેન્ડે કલ્પના કરી હતી કુદરતમાં માત્ર 56 તત્વો છે, જે ખોટી પડી છે. અનેક તત્વો શોધાયા છે. ત્રીજી મર્યાદા, ન્યુલેન્ડે 2 તત્વોને એક જ જૂથમાં ગોઠવ્યા, જે યોગ્ય નથી. એક જ જૂથમાં, હવે અમે તમે એક જ જગ્યાએ એક ખુરશી 2 જણા કેમ બેહાડી શકીએ? શક્ય બને બેટા? ન બને ને. તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો. ડોબ્રેનરના પ્રયત્નોએ અન્ય વૈજ્ઞાનિકોને તત્વના ગુણધર્મોના પરમાણુય દળ સાથે સંબંધ સ્થાપવા શરૂઆત કોકે કરી? ડોબ્રેનરે પ્રયત્ન કર્યા, અન્ય વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળ્યું. જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવણી કરી. પરમાણુય દળ લીધા બેટા. તેમણે સૌથી ઓછો પરમાણુય દળ ધરાવતા હાઇડ્રોજનથી શરૂઆત કરી. 56મા તત્વ થોરિયમ પર કાર્ય પૂર્ણ કર્યું. કારણ કે ત્યારે 56 તત્વો જ પરિચયમાં હતા. તેમણે જોયું કે પ્રત્યેક તત્વ પોતાનાથી 8મા તત્વ સાથે સમાનતા ધરાવે અથવા ગુણધર્મ રીતે મળતા આવે છે. આ સિદ્ધાંતને તેમણે અષ્ટકનો સિદ્ધાંત કહ્યો. ઉદાહરણ શું છે? સોડિયમ, જે લિથિયમ પછી 8મું તત્વ છે, સમાન ગુણધર્મ ધરાવે. પછી મેગ્નેશિયમ છે, બેરિલિયમ પછીનું 8મું તત્વ છે, તો એ પણ મળતા આવે છે. આ રીતે અષ્ટકનું કાર્ય કર્યું. અષ્ટકના નિયમની મર્યાદા. હવે શોધાયું કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમના ક્રમ સુધી જ લાગુ પડે છે.
પછી આઠમું તત્વ અગાઉના તત્વોને મળતું આવતું નથી. ન્યૂલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં 56 તત્વો છે, એ પણ ખોટું પડ્યું. પછી ન્યૂલેન્ડે 2 તત્વોને એક જ જૂથમાં ગોઠવ્યા, જે યોગ્ય નથી. બરાબર. આમ ન્યૂલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વો માટે જ યોગ્ય સિદ્ધ થયો. બીજું કંઈ કરાવું પહેલાં આટલો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ છે. પછી આપણે પ્રશ્નો બીજા જોઈએ. ઓકે બેટા, વેરી ગુડ. હવે બેટા પ્રશ્નો જે ટેક્સ્ટમાં આપ્યા છે, બરાબર. પ્રશ્નો પહેલો, શું ડોબ્રેનરની ત્રિપુટી ન્યૂલેન્ડના અષ્ટકના સમૂહમાં જોવા મળે છે? સરખામણી કરી શોધી કાઢો. શું ડોબ્રેનરની ત્રિપુટી ન્યૂલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે? સરખામણી કરી શોધી કાઢો. આન્સર હા. ડોબ્રેનરની ત્રિપુટી ન્યૂલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. બેટા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ ડોબ્રેનરની ત્રિપુટી છે. આમાંનું પ્રથમ તત્વ લિથિયમ એ અષ્ટકના સિદ્ધાંત મુજબ પહેલું તત્વ લઈએ તો 8મા ક્રમે સોડિયમ મળે છે. આ રહ્યું સોડિયમ, આ લિથિયમ છે. હવે આગળ છે. હવે સોડિયમને પ્રથમ તત્વ બરાબર લઈએ, સોડિયમને, તો 8મા ક્રમે પોટેશિયમ મળે છે. આ રહ્યું પોટેશિયમ મળે છે. આ ઉપરાંત અનેક તત્વો જેવા કે બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ અષ્ટકના સિદ્ધાંતને સાચો ઠેરવે છે. આમ ડોબ્રેનરની ત્રિપુટી ન્યૂલેન્ડના અષ્ટકના સમૂહમાં જોવા મળે છે. બેટા જે ઇન્ટરનલ પ્રશ્ન છે ટેક્સ્ટ બુકમાં આપેલો, શાંતિથી જોઈ લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો, તમને મજા આવશે. રેડી? હવે ક્વેશ્ચન, ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા જણાવો. તમારો પ્રશ્ન છે ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા શું છે? ડોબ્રેનરના
વર્ગીકરણની મર્યાદાઓ. સિદ્ધાંતમાં જો પેલું જ હતું કે બધા જ તત્વો ને ત્રિપુટીમાં ગોઠવવું શક્ય ન બન્યું. ડોબ્રેનર વખતે જે તત્વો હતા એ બધા જ તત્વો છે, બરાબર છે, એ ત્રિપુટીમાં ગોઠવણી શક્ય બની નહીં. આગળ છે બેટા, આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે આ 74 એટલે 75 ને 14 89, 89 ને 2 વડે ભાંગો તો 44.5 આવે. એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક એ ત્રિપુટી મુજબ વર્ગીકૃત થઈ શક્યા નથી, બરાબર. ડોબ્રેનર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિકને ત્રિપુટીમાં ગોઠવી શક્યા નહીં. તો આ સ્ક્રીનશોટ બીજા પ્રશ્નનો આપ લોકો લઈ લ્યો. ઓકે બેટા. હવે ત્રીજો પ્રશ્ન છે, શું છે કે ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદા શું છે? આ રહ્યો બેટા, ટેક્સ્ટ બુકમાં આપ્યો જ છે અને આપણે પણ અહીંયા ઓલરેડી અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ કરીને આપ્યું છે, જે તમારી પાસે છે જ. તો હવે આપણે આપણો જે આ વિજ્ઞાનનો પીરિયડ છે, બરાબર, એમાં એક દાખલો ગણિતનો ગઈકાલે આપણે બાકી હતો, બરાબર. તો એ દાખલાને સમજાવવા પ્રયત્ન કરીએ કે કયો દાખલો આપણો બાકી છે ને કેવી રીતે બાકી છે. ચાલો, મારી પાસે એક રકમ છે, હું રકમ લખીને આવ્યો છું, મારી પાસે ગણિત નથી લાવ્યો આજે હું. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ 3 0 4 5 -1 4 -2 -1 છે તેનું ક્ષેત્રફળ શોધો. પછી એમાં સૂત્ર હતું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 તેના વિકર્ણનો ગુણાકાર. આ વસ્તુ તમે લોકો 9મા ધોરણમાં સૂત્ર ભણી ગયા છે, અસાઇનમેન્ટમાં, સ્વાધ્યાય પોથીમાં છે, બરાબર. તો શું છે બેટા, એમાં ધ્યાન આપો. સ્વાધ્યાય 7.2 દાખલો છેલ્લો, બરાબર. જે પેજ હતો એમાં છેલ્લો દાખલો. અહીં એ x1 y1 એટલે a 3 0, b x2 y2 એટલે b 4 5, c x3 y3 બરાબર c -1 અને 4, d x4 y4 બરાબર d -2 -1. હવે બેટા સમબાજુ ચતુષ્કોણ કેવો હોય તો દોરી દઉં એકદમ નિરાતે, કોઈ ઉતાવળ આપણે નથી કરવી વિદ્યાર્થીઓ. સમબાજુ ચતુષ્કોણ કેવો હોય? આ તમારી સમક્ષ સમબાજુ ચતુષ્કોણ થયો. આ એના વિકર્ણો છે બેટા. એના વિકર્ણો થયા a, b, c, d અને o. હવે બેટા સૂત્ર આપેલું છે, સૂત્ર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. હવે વિકર્ણ છે આપણી પાસે આવી ગયા, બરાબર. હાવ નિરાતે AC બરાબર BD બરાબર, જો AC અને BD એના વિકર્ણો થાય. AC x1 x3 y1 y3 x2 x4 y2 y4, બરાબર. કોઈ જાતની ટેન્શન કર્યા વિના. હવે બેટા AC x1 3 + 1 નો વર્ગ ઓછે ઓછે વત્તા 0 - 4 નો વર્ગ, BD 4 + 2 નો વર્ગ 5 + 1 નો વર્ગ, AC 4 નો વર્ગ ઓછા 4 નો વર્ગ, BD બરાબર 6 નો વર્ગ 6 નો વર્ગ, AC બરાબર 16 + 16 એટલે 32,
36 વત્તા 36 એટલે 72. એસી બરાબર 32 એટલે 16 ગુણ્યા 2, 4 વર્ગમૂળ 2. બીડી એટલે 36 ગુણ્યા 2, 6 વર્ગમૂળ 2. હવે આવી ગયા. આને સૂત્ર 1, સમીકરણ 1માં કિંમત લેતા, સમીકરણ 1માં કિંમત લેતા ABCD 1/2 એસી ગુણ્યા બીડી 4 વર્ગમૂળ 2, 6 વર્ગમૂળ 2. 1/2 2, 6 4 24. બેટા વર્ગમૂળ 2 એટલે આખા 2, 6 4 24. હવે આ બગડો ઉડ્યા એટલે 24. આપેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 છે. દાખલો પૂરો થયો. હવે હું કાંઈ પણ કરાવું એ પહેલાં આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે આપણે 7મા ચેપ્ટર સુધીનું કાર્ય પૂરું. બરાબર છે, એકદમ નિરાતે. ચાલો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય. બરાબર. હવે આપણે 36-37 મિનિટ સુધીની મીટિંગ થઈ છે બેટા. ઘણું વિજ્ઞાનમાં હવે આવતીકાલે આપણે ચલાવીશું. થોડું વાંચીને આવજો. મીટિંગ પૂરી.